વડોદરા શહેરના રાજમહેલ રોડ ઉપર નવલખી કમ્પાઉન્ડની બહાર ફૂટપાથ પરના પેવર બ્લોક બેસી જવાની ઘટના સામે આવી છે। વડોદરા શહેરના રાજમહેલ રોડ પર ઇલેક્શન વોર્ડ 13માં આવતા નવલખી કમ્પાઉન્ડની બહાર ફૂટપાથ પરના પેવર બ્લોક બેસી ગયા છે। આ પેવર બ્લોક બેસી જવાના કારણે ફૂટપાથ જોખમી બન્યો છે। આ ઘટનાને લઈને સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ તંત્ર પર આકરા પ્રહારો કરી ત્વરિત કામગીરી કરાવવાની માંગ કરી છે। તો બીજી તરફ આ મામલે જ્યારે વોર્ડ 13ના નાયબ કાર્યપાલક ઇજનેરનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે BSNL દ્વારા કામગીરીના કારણે આ પરિસ્થિતિ થઈ હોવાનું જણાવી આ મામલે નોટિસ આપી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હોવાનું જણાવ્યું હતું। ચાલવાનો રસ્તો છે, હવે અહીંથી કોઈ ચાલતા જાય તો ભૂવામાં પડી શકે છે। રાજમહેલ રોડ છે, મુખ્ય રોડ છે। આ રોડ પર ST બસો પણ આવે છે, મોટી ગાડીઓ પણ આવે છે અને આ રોડની બાજુમાં જ ફૂટપાથ બન્યો છે અને ફૂટપાથની અંદર બે મોટા મોટા ગાબડા પડી ગયા છે। પેવર બ્લોક પણ અંદર ધસી પડ્યા છે। ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકામાં જે કોન્ટ્રાક્ટર અધિકારી અને જે પણ રાજકારણો છે એની ટકાવારીના કારણે કોન્ટ્રાક્ટર નબળી કામગીરી કરે છે। નબળી કામગીરી કારણે આવા ભૂવા પડે છે। હજુ વડોદરા શહેરમાં વરસાદ જોઈએ એવો પડ્યો નથી। એ પહેલા વડોદરા શહેરમાં તમામ જગ્યાએ પેવર બ્લોકો નીચે ઘૂસવા માંડ્યા છે, ભૂવા પડવા માંડ્યા છે। તો ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરની બેદરકારી અહીંયા સામે આવી છે। બીજી વસ્તુ એ છે કે મેયર સાહેબનો વોર્ડ છે, તો મેયર સાહેબના વોર્ડમાં જ આ રીતની કામગીરી કોન્ટ્રાક્ટરો કરતા હોય તો અન્ય વોર્ડમાં કેવી કામગીરી કરતા હશે? અમારી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ પાસે માંગ છે કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરે, દંડ કરે અને આ કામગીરી વ્યવસ્થિત કરાવે। જો આ જોખમી ખાડો છે, પેવર બ્લોકનો રસ્તો છે, પેવર બ્લોક ચાલીને જાય છે, જો કોઈ ચાલતા જશે, પડી જશે, મૃત્યુ થશે તો જવાબદારી વડોદરા મહાનગરપાલિકાની રહેશે, જેની ગંભીર નોંધ લેવા વિનંતી।